રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એવું ફરજિયાત કરવામાં આવ્યું છે કે દરેક સરકારી અથવા ખાનગી શાળાએ શિક્ષણ વિભાગ માંગે તે પ્રકારની માહિતી કોઈપણ સ્વરૂપે આપવાની રહેશે। આ એક્ટ અંતર્ગત જામનગર શહેર અને જિલ્લાની તમામ શાળાઓએ તમામ વિદ્યાર્થીઓની અને તમામ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની ઓનલાઈન એટેન્ડન્સ એટલે કે હાજરીની તમામ વિગતો શિક્ષણ વિભાગને પૂરી પાડવાની રહેશે। જે અનુસંધાને જામનગર જિલ્લા શિક્ષણ અધિકારી તથા જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા દરેક શાળાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે અને જે શાળાઓએ હજુ સુધી ઓનલાઈન એટેન્ડન્સ વ્યવસ્થા કરી નથી તેવી શાળાઓને તાકીદ કરવામાં આવી છે। આ સમગ્ર વિષય અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। વડી કચેરીની સૂચના અનુસાર દરેક શાળા એ ઓનલાઈન એટેન્ડન્સ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની ભરવાની થાય। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પણ આવી જોગવાઈ છે કે તંત્ર છે એ કોઈ પણ સ્વરૂપે માહિતી માગે એટલે આપણે દરેક શાળાને જે તે સમયે પણ સૂચના આપેલી છે કે વિદ્યાર્થીઓની ઓનલાઈન એટેન્ડન્સ અને શિક્ષકોની ઓનલાઈન એટેન્ડન્સ નિયમિત રીતે ભરવામાં આવે। કેટલીક શાળાઓ જામનગરની રેગ્યુલરલી નિયમિત રીતે એ ઓનલાઈન એટેન્ડન્સમાં નથી, માટે તમામ શાળાઓ અંદાજિત 60 જેટલી શાળાઓને આપણે તાકીદ કરેલી છે કે આવનાર સમયમાં જો આ એટેન્ડન્સ ઓનલાઈન પૂરવામાં નહીં આવે તો એની સામે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। હાલ આપણે દરેક શાળાને આ મુજબની તાકીદ આપેલી છે। ગ્રામ્ય વિસ્તારમાં અંદાજિત 29-30 જેટલી શાળાઓ છે અને એ જ રીતે શહેરી વિસ્તારમાં પણ 30 થી 32 શાળાઓ એવી છે કે જેઓ નિયમિત રીતે ઓનલાઈન હાજરી પૂરતા નથી।